જે કુખાન મેડીમાં વિશ્વાસ હોય તો માતાજી હાજર હાજર જ છે તે વાત ઉપર કુખાન મેડીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું। જે કુખાન મેડીમાં દીકરો કે દીકરી માતાજી જે આપે હા તમારા મમ્મીએ પ્રસાદી રૂપે માતાજીને 5100 રૂપિયા મનથી જ આપ્યા, અહીંથી કોઈ કીધેલું નથી। બરાબર, દીકરો આપ્યો અને તમે નિશાની માંગી તો માતાજી કેવી નિશાની આપી? 3 નિશાની આપે, એક પેટે લાખું આપ્યું છે, કઈ વાહના ભાગે આપેલું છે અને બીજું આંખ ઉપર આપેલું છે। 3 લાખાની નિશાની સાથે દીકરો આપ્યો। રૂપાળું લાખું મારા મમ્મીએ માંગ્યું હતું નિશાની, રૂપાળા નિશાની આપી માં તમે। દુધરેજિયા છે, અમે સુરત થી આવીએ છીએ। બીજા મહિનાની 12 તારીખે અમે ફૂલ ફેમિલી સાથે બારેજા ધામ ખુખાર મેલડીમાં પાસે આવવાનું હતું, તો મારા ભાભીને માસિક ધર્મના દિવસ હતા, તો મારા ભાભીએ માં પાસે માગ્યું કે માં મારી ફૂલ ફેમિલી ત્યાં આવે છે, મારે પણ આવું છે તમારા આશીર્વાદ લેવા, અને ત્યારે અમારો પ્રસાદ પણ હતો, તો મારા ભાભીએ માં પાસે માગ્યું કે મારે માસિક ધર્મ ચાલુ ના થવો જોઈએ જેથી કરીને હું તમારા આશીર્વાદ લઈ શકું। તો ત્યારે માં બીજા મહિનાની 12 તારીખ હતી અને અમે પ્રસાદ ધર્યો હતો અને સ્ટેજ પર આવ્યા હતા, ત્યારે તમે પૂર્વજ જાહેર કર્યા હતા અને 10મા મહિનાની 12 તારીખે પ્રસાદના રૂપમાં મારી ભાભીને ત્યાં દીકરો આપ્યો। માં તમે તમારી પાસે 12 તારીખે આવ્યા હતા અને તે દિવસથી ફીટ 9 મહિના પછી 12 તારીખે દીકરો નાનો થયો, તમારી જ પ્રસાદી છે માં। મારા મમ્મીએ કહેલું કે જો તમારો દીધેલું હોય બાળક, દીકરો કે દીકરી જે હોય તે તમારો સિક્કો મારીને આપજો માં। તો તમે 3 લાખ આપ્યા નિશાનીમાં, અને હરખથી મારા મમ્મીએ 5100 રૂપિયા તમારા ચરણોમાં મૂકવાની માનતા રાખી હતી, અને આજે આ માનતા અમે સ્વીકારો માં તમારી। મનથી એવી પ્રાર્થના કરી હતી તમે કે દીકરો કે દીકરી માતાજી જે આપે। હા તમારા મમ્મીએ પ્રસાદી રૂપે માતાજીને 5100 રૂપિયા મનથી જ આપ્યા, અહીંથી કોઈ કીધેલું નથી। બરાબર, દીકરો આપ્યો અને તમે નિશાની માંગી તો માતાજી કેવી નિશાની આપી? 3 નિશાની આપે, એક પેટે લાખું આપ્યું છે, કઈ વાહના ભાગે આપેલું છે, અને બીજું આંખ ઉપર આપેલું છે। 3 લાખાની નિશાની સાથે દીકરો આપ્યો। રૂપાળું લાખું મારા મમ્મીએ માંગ્યું હતું નિશાની, રૂપાળા નિશાની આપી માં તમે જેટલું આયા, જેટલું પરિશ્રમ કર્યું ને નહીં કહેતી કોઈનું બાકી ના રાખ। સાચી વાત છે પણ હજુ મારે શું કરવાનું શું નહીં એ તો હવે જીવ અતાર બોલે એવું ફરી તું બોલી છે ખબર પડશે। સાચી વાત છે માં, એટલે મેં આશીર્વાદ આલ્યા જ છે, અને જેણે જેણે જેવા ભાવથી મારી સેવા ભક્તિ કરી, અને આણે તો જો મારી ગાદીની જગ્યા નથી મળતી ને તો ટેક રાખી હતી, જો જગ્યા ના મળે તો લગીન માં હું ખાઉં નહીં, અનાજ પાણી ના લઉં। અખંડ દીવો ચાલુ હતો માં, અખંડ દીવો ચાલુ કરીને 3 દિવસ સુધી અનાજ પાણી ના લીધા, ચોથેદાર જગ્યા ખોરી ના આવી ત્રીજા દાડે હું રામ રામ। એવો ગોડો ભાવિક છે મારો, એનો તો ભાવ એવો છે કે માં માર જોડ સ નહીં નકર માં તારું મંદિર મારા હાથે બનાવે એવો ભાવ રાખી। સાચી વાત છે માં, એમને એ જ ઈચ્છા છે મારું કામ થાય પેલું માતાજીનું મંદિર મારે જ, અને એવું કે મારા માં મારી ગાડી નહીં લાવું, મારા કશું નહીં, પેલું તારું મંદિર બનાવી દો, ભલે ગમે તેવું કામ થાય। તમારું મંદિર નહીં બને ત્યાં સુધી માં એમને ખાલી દૂધ રોટલો જ ખાય, શાકની બાધા લીધેલી છે। રામ રામ માડી રામ માં, મેં આપના આશીર્વાદ લીધા કે માં આપનું મંદિર ન બને ત્યાં સુધી હું શાક નહીં ખાઉં, જુવારનો રોટલો, દૂધ અને મરચું કંઈ પણ સાદું જ ખાઉં છું, અત્યારે એક ટાઈમ ખાઉં છું જ્યાં સુધી માનું। અને મેં બધા ભાવિકોને પ્રાર્થના કરી હતી કે તમારા કુળદેવીને હું ચૂંદડી માને નામથી ચડાવું છું કે માનું જલ્દી જલ્દી મંદિર બને માં। અને માં આપે ગયા રવિવારે જાહેર કર્યું કે શોભાયાત્રા નીકળશે આપની, તો માં હું તમારી પાસે રજા લઉં છું કે મેં પહેલાં તો 11,111 મેં મનમાં વિચાર્યો હતો કે રામ ભગવાનની બુક, પણ મેં આજે એવો વિચાર કર્યો 10,052 બુક, એટલે 1 નંબર પેલો માનો આવે ને 0052 મારે રામ ભગવાનની બુક, જો આપ મને હુકમ કરો આશીર્વાદ દો તો હું રામ ભગવાનની બુક ભલે રામ માં 0052 આગળ 1 નંબર લાગે, રામ નામ લખવાની બુક હા મારા ભાવિકોને પહોંચાડો। હા માં, મારા સાનિધ્યમાં જે પણ થશે સેવા પેટે જ થશે। હા માં, સ્ટીકરો આયા ગાડીને લગાવવાના, તો મેં લગાવવાને કોઈને કીધું નહીં, જેને લગાવવા હોય રાજી ખુશીથી એ કોઈક સેવકને મળી લે તો જાતે સ્ટીકર આપી દે, એનો કોઈ પૈસા ચાર્જ લેશે નહીં। ખાણી છે, હું અમદાવાદ હોસ્ટેલમાં રહું છું। મેં માનતા કરી હતી માતાજીને કે મારી યુપીએસસી નું ફોર્મ ફિલઅપ થતું જ નતું, બહુ ટ્રાય કરી પણ બહુ જ લોચા આવતા હતા। પછી મારા ફુવાની લોકો અહીંયા રવિવાર ભરવા આવે છે, તો એની જોડે આવીને પછી મેં માનતા કરી કે હું માતાજીને માનતા કરું તો મારું ફોર્મ ફિલઅપ થઈ જાય। તો 14 તારીખે મારા ફોર્મની નોટિફિકેશન આવી હતી, અને મેં માતાજીને 14 તારીખે રાતે માનતા કરી તો મારું 17 તારીખે ફોર્મ ફિલઅપ થઈ ગયું એકદમ આસાનીથી। નહીં તો એટલે મેં માતાજીને માનતા કરી હતી કે શ્રીફળ ચુંદડી અને કિલો પેંડા હું હરખથી આપીશ,
અને ચુંદડી માતાજીને ઓઢાડીશ. એ શેનું ફોર્મ હતું? યુપીએસસી નું UPSC નું. એટલે હતું, શું આવે એમાં? કલેક્ટર નું હતું. કલેક્ટર નું form. હા. એટલે તમે છેલ્લા કેટલા ટાઈમથી પ્રયાસ કરતા હતા ફોર્મ માટે? મેં લાસ્ટ યર પણ કર્યું હતું, પણ લાસ્ટ યર મારું ફોર્મ ફિલઅપ ના થયું એટલે આખું વર્ષ મારું ડ્રોપ આઉટ ગયું. બરોબર. એટલે આ વર્ષે મેં ફિલઅપ કર્યું. તો આ વર્ષે પણ રજીસ્ટ્રેશનમાં બહુ લોચા આવતા હતા. કોચિંગ વાળાની મેં બહુ બધી ટ્રાય કરી, તો એ લોકોએ પણ એવું કીધું કે નહીં થાય, એવું બધું કીધું. પછી મેં માતાજીની માનતા કરી તો એક દિવસમાં 24 કલાકમાં મારું ફોર્મ ફિલઅપ થઈ ગયું. બરોબર. એટલે એ પહેલા ફોર્મ ભરવાની કોઈ શક્યતા ના. હતી જ નહીં અને માનતા રાખે એ પછી કેટલા દિવસમાં? 24 કલાકમાં 14 તારીખે મારું ફોર્મ ફિલઅપ કરવાની નોટિફિકેશન હતી, તો 2 દિવસ અમે બહુ ટ્રાય કરી, પણ ઇશ્યુ એટલા આવતા હતા કે ફોર્મ ફિલઅપ નતું થતું. પછી મેં 16 તારીખે માનતા કરી તો મારું 17 તારીખે મારું ફોર્મ ફિલઅપ. બરોબર છે. એનું યુપીએસસી કલેક્ટર નું form. હા, અને માતાજી હવે મારે 24/5 એક્ઝામ આવે છે યુપીએસસી ની, તો હું તમારી પાસે આશીર્વાદ લેવા આવી છું કે તમે, હું એક્ઝામ આપવા જાઉં એટલે તમે મારી સાથે આવો, અને હું કલેક્ટર બનીશ ને તો પહેલા બારેજા ધામનું કોઈ પણ પ્રામાણિક કામ હશે ને તો હું બધાની પહેલા કરીશ. ભલે રામ. રામ. તો 24 કલાકમાં આટલું મારું પ્રમાણ આલ્યું હોય તો વિશ્વાસ રાખવો. વિશ્વાસ હોય તો હું માતા હાજરા હજુર છું. હો, રામ રામ. આશીર્વાદ. શુભ રામ.